નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને છેલ્લા 3-4 દિવસથી વાતાવરણમાં પલટો આવશે એવી આગાહી હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ કરી રહ્યા છે। ભર ઉનાળે માવઠાની આગાહી પણ પરેશભાઈ ગોસ્વામીએ કરી છે। વિંડીથી પહેલાં સમજીશું કે ગરમી કેટલી પડવાની છે, પછી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત કેમ આવી આગાહી કરી રહ્યા છે એની પણ વાત કરીશું। ગરમીની વાત કરીએ તો ગુજરાતમાં ગરમીનો પારો જે છે એ ઓછો થઈ ગયો છે, એટલે તાપમાન હવે 35, 36, 37 ડિગ્રી સુધી છે। જે 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચતું હતું એટલું તાપમાન નથી પહોંચવાનું। આજે પણ મહત્તમ તાપમાન એ 37 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે અને રાત પડતા સુધી એનાથી પણ ઓછું ટેમ્પરેચર થઈ જશે। એટલે આગામી 3-4 દિવસ સુધી તમને ગરમીથી રાહત મળશે। જે અત્યાર સુધી બહુ જ તડકો લાગતો હતો, બહુ બફારો થતો હતો, એવી પરિસ્થિતિ નથી થવાની। 28 તારીખે પણ સ્થિતિ એ રહેવાની છે। 28 તારીખે પણ અમદાવાદ, વડોદરા, ભાવનગર, જામનગર, દરિયાકાંઠાના વિસ્તાર હોય કે કચ્છ હોય, બધી જ જગ્યાએ મહત્તમ તાપમાન એ 35 થી 38 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવનાઓ છે। બહુ જ બધા વિસ્તારો એવા છે કે જ્યાં એનાથી પણ ઓછું તાપમાન હશે। 29 તારીખે પણ સ્થિતિ રહેવાની છે। એટલે માર્ચનું જે એન્ડિંગ છે એ ગરમીથી તો રાહત આપતો જ હશે, પણ ટેન્શનની વાત એ માવઠાની છે, કારણ કે હવામાન નિષ્ણાંત માને છે કે માર્ચ એન્ડિંગ અને એપ્રિલની શરૂઆતનું જે પહેલું અઠવાડિયું છે એ અઠવાડિયામાં વરસાદની સંભાવનાઓ છે। કયા વિસ્તારમાં વરસાદ પડી શકે તો એ સંભાવનાઓ દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં છે, કારણ કે જે સિસ્ટમ બની છે એ સિસ્ટમને કારણે દરિયાકાંઠાના જેટલા વિસ્તાર છે ત્યાં વરસાદની સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। 30 તારીખ સુધીમાં પાછું તાપમાન થોડું વધવાની સંભાવના છે, કારણ કે 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચતું હોય તેવું દેખાઈ રહ્યું છે। એટલે અમદાવાદ, વડોદરા છે, મહેસાણા છે, આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારો, આ બધી જગ્યાએ તાપમાન થોડુંક વધારે રહેશે અને પછી જ્યારે માવઠું પડી જાય છે તો એના પછી પણ તાપમાન વધારે થવાની સંભાવના છે। એટલે ગરમીમાં વધારો થઈ શકે એવું હવામાન વિભાગ માની રહ્યું છે। હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું હતું કે જે વરસાદ છે, વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે। એક અઠવાડિયામાં વરસાદ પડી શકે છે। એકદમ સામાન્ય વરસાદ હશે, ક્યાંય ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી। સામાન્યથી મધ્યમ વરસાદ પડશે। ઉપરના પ્રદેશોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે એના કારણે ત્યાં બરફ પડી રહ્યું છે, ત્યાં હિમવર્ષા થઈ રહી છે। દક્ષિણના ભાગોમાં, નીચે જે ભારતનો દક્ષિણ વિસ્તાર છે ત્યાં બધી જગ્યાએ વરસાદની સંભાવનાઓ છે અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બને છે એ સિસ્ટમને કારણે સામાન્યથી મધ્યમ વરસાદ અને વાતાવરણમાં પલટો આવવાની પણ સંભાવના છે। વિંડીમાં અત્યારે આગામી 5-6 દિવસ સુધી ક્યાંય વરસાદ નથી બતાવી રહ્યા, પણ હવામાન નિષ્ણાંત પરેશભાઈ એવું કહી રહ્યા છે કે એપ્રિલની શરૂઆત એ ગુજરાતમાં માવઠાની સાથે થવાની છે। જો એ માવઠું પડે છે તો પછી ગુજરાતના વાતાવરણમાં ઘણો બદલાવ આવશે, ગરમીમાં પણ વધારો થઈ શકે છે અને અમુક વિસ્તારોમાં પાકને પણ ખેડૂતોને નુકસાન થઈ શકે છે। તો પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે, કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે, કેમ વરસાદ પડી રહ્યો છે અચાનકથી, ભર ઉનાળે વરસાદ પડવાનું કારણ શું છે તે સાંભળો। હવે ખાસ કરીને આપણે આવનારા દિવસની અંદર જે માવઠાના વરસાદ પડવાના છે એના વિશે વાત કરવાની છે, પણ સૌપ્રથમ આપણે પવન અને તાપમાન વિશેની માહિતી આપી દઉં। આમ જોવા જઈએ તો તાપમાન જેવી રીતે 21 થી 24 તારીખ દરમિયાન ઊંચું તાપમાન જોવા મળ્યું, 25 તારીખથી આપણે જેવી રીતે વાત કરી હતી એ મુજબ 1 ડિગ્રીનો ઘટાડો આજે નોંધાયો છે। પણ જો કે 1 ડિગ્રીનો ઘટાડો નોંધાય તો પણ આપણે બહુ કાંઈ એમાં સામાન્ય માણસને એમાં ખ્યાલ નહીં આવે, કેમ કે આટલું ઊંચું તાપમાન હોય એમાં 1 થી 2 ડિગ્રીનો તફાવત આવે તો એમાં સામાન્ય રીતે આપણે અંદાજ નથી આવતો, પણ 1 ડિગ્રીનો તફાવત ચોક્કસથી આવ્યો છે। આ ઊંચું તાપમાન છે હજી કન્ટિન્યુ ચાલવાનું છે। માર્ચ મહિનાનું આ છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને છેલ્લું અઠવાડિયું સંપૂર્ણપણે આપણે ઊંચા તાપમાનમાં પસાર કરવાનું છે। પણ સાથે જોવા જઈએ તો પવનની સ્પીડ, આમ જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસથી પવનની સ્પીડ છે એ નોર્મલ છે, એટલે લગભગ 12 થી લઈ અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે। આ પવનની સ્પીડમાં અમુક વિસ્તારોમાં વધારો થશે। જે પવનની સ્પીડમાં વધારો થવાનો છે એ વધારો થશે તો પણ બહુ મોટો વધારો નહીં હોય, પણ પવનની સ્પીડમાં વધારો થઈને 18 થી લઈ અને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે। અને પવનની જે ગસ્ટિંગ હોય છે, એટલે જે ઝટકાના પવન હોય છે એ અમુક વિસ્તારોની અંદર 25-27ની સ્પીડના થઈ શકે છે। એટલે અમુક વિસ્તારમાં પવન જે ઝટકાના પવન છે વધારે હશે, બાકી નોર્મલ 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। એટલે નોર્મલ પવનની સ્પીડ જે છેલ્લા 5 દિવસથી હતી એ સ્પીડમાં થોડોક વધારો સંભવ છે, પણ ચિંતાનું કારણ છે માવઠાના વરસાદની શક્યતાઓ છે। આમ તો 2-3 દિવસ પહેલા આપણે આગોતરા અનુમાનમાં જાણ કરી હતી કે 31 માર્ચ 2025 થી લઈ અને 5 એપ્રિલ 2025 દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે।
જોકે અત્યારે ચિત્ર ક્લિયર થઈ રહ્યું છે એ મુજબ અત્યારે એવું કન્ફર્મ લાગે છે કે 90% આપણે હવે એ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, આપણે એમાંથી બચી નહીં શકીએ. જોકે હવામાનની અંદર અચાનક ઘણી વખત બદલાવો આવતા હોય, ફેરફારો થતા હોય, અને એવા ફેરફારો થાય ને જો આપણે એ માવઠાના ઝાપટામાંથી બચી જઈએ તો એ ભગવાનની કૃપા સમજવાની છે. પણ અત્યારે એવું હવે લાગી રહ્યું છે, આજે જે પ્રકારે અલગ અલગ મોડલો ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ મારું વ્યક્તિગત એવું અનુમાન છે કે 31 માર્ચથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે.